તો 97 માં ઓલ આઉટ કરી નાખ્યો ઇંગ્લેન્ડ વાળાને, સિરીઝ આખી જીતી ગયા આપણે. ઓકે તો શું કે મારા કલેજાના કટકાવ આવી ગયો પડ્યું. સવારમાં આપણે જાય છીએ એક તો શૂટિંગમાં સવારના ધુવાણા કાઢતા નીકળે ને એમ કહો ચાલુ થાય તો સારું. 7 વાગ્યા એકચ્યુઅલી 7માં એથી વાર હશે મે બી. સવારમાં એક જગ્યાએ શૂટિંગ કરવા જવાનું હોય તો તમારો પાસે સ્ટેન્ડ બંધ લઈને જોબ પર આવ્યું હોય. હા કેમ આમ થાય. ભાઈ સાહેબ રેવું ચાલુ કરી લે તો ભાઈ મસ્તીનું કમ્પ્લીટ શૂટ થઈ ગયું, પરફેક્ટ શૂટ થયું તમારા ભાઈ. હા હિમાંશુભાઈ. હાય એવરીબડી, કેમ છો? બસ મજામાં. કેવું શૂટ થયું? શૂટની જોરદાર મોજ આવી શૂટમાં. થોડો તમારો ટાઈમ વધારે વેસ્ટ થયો બટ કોઈ ના, પણ શૂટ થયું ફેલો લઈ. થેન્ક યુ સો મચ. હા બાકી જે હોય વિડીયો ગમ્યો તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને જાજુ નહીં એટલે કે મારે એકચ્યુઅલીમાં ઓલું છે શું કે પાવર બેંકમાં ચાર્જિંગમાં લગાવેલું તેના કારણે ચાર્જિંગ પૂરું થઈ ગયું. મારે વિડીયો સવારે કેટલા હું નીકળતા ટાઈમે ભૂલી ગયો તો ચાર્જિંગમાં એટલે તે થોડુંક થઈ ગયું હતું. એટલે 53% હતું અત્યારે, એટલે 20% હોય હતું. સો સીટ કાંઈ વાંધો નહીં, આપણી પાસે પાવર બેંક હતું એટલે થઈ ગયું વાંધો ન હોય. પણ હવે જાય ફિલહાલ ઘરે, હવે સીધા ઘરે ભેગા થાય. ઓકે તો ભાઈ ગયો ત્રીજી વિકેટ. ભાઈ સાહેબ કેવો જોરદાર આવે. બોલો બીજો આવ્યો તો ને બી રોક. હા એ બ્રોક, સોરી બ્રોક કરીને આવ્યો તો ભાઈ ગયો બ્લોક ચાલુ કર્યા ભેગું પાછી વિકેટ પડી. ભાઈ બીસો ભાઈ ને રવિ બિશો ના રવિ બિશ્નોય સોરી રવિ બિશ્નોય એને લઈ ગયો વિકેટ પર. હા એ વરુણ 59માં ત્રણ વિકેટ ખાલી દીધી ભાઈ. એ આપણું ઇન્ડિયા ભાઈ. ભાઈ આ કેટલામો મેચ છે? ચોથો હોય ને? તો આપણે 2 જીતાય કે 3? હું વાત તો આ જીતી જવાના. 248 નો ટાર્ગેટ હતો. હા 2 મિનિટ પૂરું થઈ ગયું. ट्रिपल RRR फिल्म से पहले घाटी रिलीज हो गई क्या? भाई सब तो फिलहाल अब एक्चुअली में હતું નહીં, ટ્રાય કરી હતી પણ લાગ્યું નતું. અત્યારે બનાવ્યા પાપડ બટાકા ગોતી લઈશ બીજું. જીઓ પેલા ખાઈ લે પછી પાપડ બટાકા બનાવ્યા. હાલો ખાઈ લઈ પછી ખાઈને મળી. બાકી ફિલ્મ આવે. ઓહો
હાલો ખાઈ લઈને મળી હવે મસ્તીનું ખાઈ પી લીધું. મેચ જોતા તો મેચ જોઈ લીધું. 97માં ભાઈ ઓલ આઉટ કરી નાખ્યું ઇંગ્લેન્ડ વાળાને. સિરીઝ આખી જીતી ગયા આપણે. પાંચે 5 મેચ આપણે જીતા 99%. બાકી ત્યારે ફિલ્મ ચાલુ છે. 11:30 સમથિંગ થયા. બ્લોગ એડિટ કરીને હોઈ જઈશ ને ઊંઘર આવે અત્યારે તો બ્લોગમાં હેન્ડ કરવાનું બાકી. હું આજે રવિવાર હતો, ગયો તો બહાર પણ શૂટ ના કરી શક્યો. મારા કોઈ નહોતો અહીંયા ઘરે ને હું ગયો તો એ મારા હોન્ડાની ટાંકી ધોવા ઘણી ધોવાઈ એના માટે રાખી દીધું. ઘરે ધોઈ કરી ને તે પછી હું ગયા 3 થી 12 તો ક્યાંય શૂટ ના કરી શકું. તો અત્યારે બાકી થોડું ઘણું ખાલી બ્લોગ એડ કરી નાખું. બાકી કાલનો બ્લોગ જોવા જેવો રહેશે. બાકી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ. બાકી મળી નિરાત કાલે નેક્સ્ટ